અહીંયાથી મેં 2 અવાકાડો લઈ લીધેલા છે. એને હવે ઘરે જઈને આપણે મિલ્કશેક બનાવીશું. તો આપણે બનાવીશું અવાકાડોનું મિલ્કશેક. જે મેં તમને કહ્યું કે ઘરે જઈને હું મિલ્કશેક બનાવીશ. આ રીતે મેં એના 2 ટુકડા કરી દીધેલા છે અને એના અંદરનો જે આ મોટો બી આવે છે એ મેં અલગ કરી દીધેલો છે અને એના અંદરથી આવી રીતે બિયાનો જે હોય આજુબાજુનો સાઈડનો ભાગ એ આપણે કાઢી નાખીશું અને આ ચમચીની મદદથી આપણે આખો રાઉન્ડ આમ કરીશું તો આખી છાલ છૂટી પડીને અવાકાડો બહાર નીકળી જશે. જો આ રીતનું. આવી રીતે છૂટું પડી જશે. એ જ રીતે આપણે બીજું બી અવાકાડોને કાપીને એના અંદરનો જો તમે જોઈ શકો છો કેટલો મોટો બીયો આ નીકળ્યો છે અને આ સ્પૂનની મદદથી એકદમ હલકી રીતે આવી રીતે જ કરો ને તો તમારો આખો ઓપન થઈને નીકળી જાય. તો બહુ જ સોફ્ટ છે અને આ ઉપવાસમાં તમે એક પીઓ તો આખો દિવસ તમને ભૂખ લાગે નહીં અને પ્રોટીનથી ભરપૂર હોય છે. હેલ્ધી એટલું હોય છે. આના તો આપણે ઝીણા ઝીણા પીસ કરી લઈશું એટલે મિક્સરમાં એના પીલાતા વાર ના લાગે. અવાકાડોનો પોતાનો કંઈ જ ટેસ્ટ નથી હોતો. એ તમે એમનેમ ખાઓ તો એકદમ મોરું જેવું લાગે. એનો કોઈ જાતનો ટેસ્ટ હોતો નથી. પણ આપણે એને ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે આપણે એને હેલ્ધી અને ટેસ્ટી બનાવીશું. એના માટે મેં 4 અહીંયા બદામ લીધેલી છે જેની અમે છાલ કાઢી નાખેલી છે અને 2 ખજૂર લીધેલા છે એના બી કાઢીને મૂકેલા છે. તો આપણે એના અંદર નાખીશું. તમે જોઈ શકો છો. હવે આપણે એને મિક્સરમાં પીલી કાઢીશું. આના અંદર 4 ચમચી આપણે સુગર નાખીશું કેમ કે મેં તમને કહ્યું કે આનો કોઈ પોતાનો ટેસ્ટ હોતો નથી. જો ટેસ્ટી બનાવવા માટે આપણે થોડુંક એનો સ્વાદ તમને કહું તો એક બટર આપણે ખાતા હોય એ બટર જેવો એનો ટેસ્ટ લાગે છે. આપણે એના અંદર દૂધ લઈશું. આ દૂધ મેં છે ને મલાઈ સાથે જ લીધેલું છે. જોઈ શકો છો મલાઈ મેં કાઢેલી નથી તો મલાઈ સાથે જ આપણે દૂધ એને કરવાનું છે.
એના અંદર ઇલાયચી પાવડર એડ કરીશું. એ પણ બહુ જ સરસ લાગે છે ઇલાયચી પાવડર, તો તમે જરૂરથી એડ કરજો. જેટલું દૂધ છે બધું હું એડ કરી દઈશ. જોઈ શકો છો કેટલો સરસ આપણું જ્યુસ રેડી થઈ ગયું છે. હવે આપણે ગ્લાસમાં લઈ લઈશું એને. જોઈ શકો છો તમે એટલો સરસ આપણું જ્યુસ તૈયાર થયું છે. તો તમે આ રીતે બનાવજો અને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કે કેવું થયું. તો આને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. આપણું રેડી થઈ ગયું છે હેલ્ધી એવું અવાકાડોનું મિલ્કશેક. તો તમે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર.